ઉના તાલુકાના વાંસોજ ગામે હોલિકા દહન પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી। ઉના તાલુકાના વાંસોજ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પર્વ નિમિત્તે હોલિકા દહન અને પ્રદક્ષિણા ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્રાહ્મણો દ્વારા ભૂમિપૂજન કરી હોલિકા દહન સ્થળે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો। આ ખાડામાં પાણી, ચણા અને ઘઉં ભરેલો માટીનો ઘડો મૂકી તેને ધૂળથી ઢાંકી દેવાયો હતો। ત્યારબાદ કાષ્ઠ ગાયના છાણમાંથી બનેલા છાણા, ધૂપ, કપૂર જેવા દ્રવ્યોથી હોલિકા તૈયાર કરવામાં આવી હતી। રાત્રે 7:30 વાગ્યાના શુભ ચોઘડિયે મંત્રોચ્ચાર સાથે અગ્નિ પ્રગટાવવામાં આવી હતી। વર્ષો જૂની પરંપરા અનુસાર વર્ષ દરમિયાન જન્મેલા બાળકોને પ્રથમ વરરાજા બનાવીને ડીજે તેમજ રથ સાથે હોલિકાના દર્શન અને પ્રદક્ષિણા કરાવવામાં આવે છે। આ દરમિયાન ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવામાં આવે છે કે તેઓ પ્રહલાદની જેમ બાળકનું રક્ષણ કરે અને તેને નિરોગી દીર્ઘાયુ આપે। હોળી દહનમાં વાંસોજ ગામના તમામ આગેવાનો, યુવાનો તેમજ બહેનો દ્વારા હોલીની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। અહેવાલ સોલંકી કૃષ્ણા, દીવ મિરર ન્યૂઝ, ઉના।